શહેરમાં માથા પર છાપ ધરાવતા અને તાલિબાની ઢબે અત્યાચાર કરવા માટે કુખ્યાત બનેલા ચિરાગ ગોટીની મુશ્કેલી હવે દિવસે ને દિવસે વધી રહી છે. ભાગીદારની કારમાં ડ્રગ્સ મુકાવી તેને ફસાવવાના ચકચારિત કાવતરા પછી હવે તેની સામે અપહરણ ખંડણીનો વધુ એક ગંભીર ગુનો નોંધાયો છે. ડીસીપી રાજદીપસિંહ નકુમનું નિવેદન, ચિરાગ ગોટી જેવા લુખ્ખા તત્વોથી ડરવાની જરૂર નથી. જે લોકો સામે આવશે તેની ફરિયાદ પોલીસ તરફથી લઈ લેવાશે, એવું નિવેદન અપાઈ ગયું છે. શહેરમાં માથાભારે છાપ ધરાવતા અને તાલિબાની ઢબ પર અત્યાચાર કરવા માટે કુખ્યાત બનેલો ચિરાગ ગોટીની હવે મુશ્કેલીઓ વધી રહી છે. બેડ રોડ પર રહેતા જમીન દલાલ જિગ્નેશ મગનભાઈ વ્યાસનું અપહરણ કરી તેમને માર મરાયો અને દર મહિને 2 લાખ રૂપિયાની ખંડણી પણ માંગતી હતી. 50,000 રૂપિયા જબરજસ્તી પડાવી લેવાયા. જે કેસમાં ચિરાગ ગોટી, એના પિતા ઘનશ્યામ ગોટી અને ભાઈ નિરાંત ગોટી સહિત 7 શખ્સો સામે ગુનો નોંધાયો છે. અંદાજિત 107 કરોડ રૂપિયાના ટર્નઓવર ધરાવતી આ કંપની માત્ર એક આવરણ હોવાનું પોલીસ માને છે. કંપનીની આડમાં મિલકત વિવાદ ઉકેલવા, દબાણ ઊભું કરવું, પ્લોટ હડપવા જેવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતા હોવાના પણ આરોપ લાગી રહ્યા છે. કેટલાક ફોટામાં પિસ્ટલની સાથે પોઝ આપતો જોવા મળે છે. એસઓજી પોલીસ દ્વારા હત્યારોની તપાસ શરૂ છે. આ પૂછપરછ દરમિયાન ચિરાગે હત્યારો એરગન હોવાનું જણાવે છે. ગણપતિ ઉત્સવ દરમિયાન હવામાં ફાયરિંગ કરતો વિડીયો પણ હાલ ચર્ચાનો વિષય બની ગયો છે. ચિરાગની ક્રૂરતાની વાત કરીએ તો પોતાના જ કર્મચારીઓ પર કરાતા અત્યાચારના વિડીયો પોલીસ માટે મહત્વના પુરાવા બન્યા છે. એક કર્મચારી પર 11,000ની હેરાફેરીનો આરોપ મૂકી તેને બેરહેમીપૂર્વક માર પણ તેણે માર્યો હતો. અન્ય કિસ્સામાં એક ટેન્કર ડ્રાઈવર પર ચોરીનો આરોપ મૂકી તેને અપમાનિત કર્યો હતો. હવે આ વિડીયો કેસને વધુ મજબૂત બનાવી રહ્યો છે. મારું નામ રજનીભાઈ વાવડિયા રાભડા. રજનીભાઈ, કઈ જગ્યાએ આવેલો છે, શું ફરિયાદ છે? હું આ સીપીની ઓફિસે આવ્યો છું. આપણે નકુમ સાહેબને મળવા. નકુમ સાહેબના પેપરમાં હતું કે ભાઈ સાહેબને જે કાંઈ આ લોકોના ભોગ બનેલા હોય એ લોકો અહીંયા આવો અને જે હોય તમે તારા આમાં આવો. એટલે આપણે આમ તો જીગર નહોતી હાલતી. 4 વર્ષ 5 વર્ષ વહી ગયા, પણ જીગરમાં એવું છે કે આજ પેપરમાં આવ્યું. મેં કોઈ સાહેબને એકવાર રજૂઆત કરું ને એ ફડાવી જ છે. કેમ કે ચિરાગભાઈ છે ને એ હું એને ઓળખું તો લાંબા સમયથી, પણ 2018માં મારી પાસે 3 લાખ રૂપિયા મેં એની પાસે લીધેલા. 3 લાખના એક મહિનામાં મારી પાસે 18 લાખ રૂપિયા લીધેલા એના પાછા. અને કા મને 4 ફ્લેટ મારા નામે કરી દે. મેં 4 ફ્લેટ ન કરી દીધા. મેં મારા મિલકત વેચીને એને 3 લાખના 18 લાખ રૂપિયા મેં એને ચૂકવેલા છે. પૈસા લેવાનું કારણ શું? હું તો મારા બાંધકામનું હતું ને, એટલે બાંધકામના ઓલામાં મારા ઉછીનાનો વ્યવહાર હતો. પણ 3 લાખના 18 લાખ વ્યાજ નહીં થાય એટલા મેં એને ચૂકવેલા. પાસે મને મારી ઘેરે 25-30 જણા એ લોકો રાતે આવ્યા હતા. હું ઘેરે નહોતો, પણ બૈરાએ મને કીધું કે ભાઈ ઘેરે ચિરાગભાઈ ની બધા આવ્યા હતા, એટલે મને તમને ઘેરે એની ઘેરે જવાનું કીધું છે. નકર જાનથી મારી નાખવાની એની ધમકી દીધેલી. એટલે હું એની ઘેરે 1:30 વાગે એની ઘેરે ગયેલો. એના પપ્પા હતા, એના મમ્મી હતા, 2 ભાઈ હતા, 2 બૈરા હતા. અને બૈરું તો સુસાઇડ કરી લીધું હતા ને તે હાજરમાં હતા. પછી એને એવું કીધું કે ભાઈ પૈસા 3 લાખ રૂપિયા મેં કીધું કાલે આપી દેવા. હવે તારે 18 લાખ રૂપિયા થયા છે. 18 લાખ રૂપિયા પૈસા દઈ જાય ને પછી ઉપરથી એનો ડુબ્લસનો બંગલો છે. ઉપરથી પિસ્તોલ કાઢીને એના પપ્પા કે આમ છોકરા છે ને મારી દેવા છે, એટલે તું 18 લાખ રૂપિયા આપી દેજે. પછી મેં 18 લાખ રૂપિયા મેં એ તો આજ મેં 2 દિવસ સોશિયલ મીડિયામાં જોયું. આ પેપરમાં નકુમ સાહેબનું હતું કે ભાઈ સાહેબને મળવાનું. તો મેં કીધું જે ભોગ બનેલા હોય માણસો આવજો, સાહેબને મળજો. મેં કીધું સાહેબ પાસે મારે FIR ફડાવવાની ગણતરી છે. કેવો આતંક હતો? કતારગામમાં ફૂલ એનો આતંક છે ભાઈ. આતંકવાદી જેવો છે માણસ. એમ સમજો ને તો ના નહીં એવો મારે ભાઈ બધા વાત જવા દો, નહીં જોવાય. વિડિયો છે તમારા ઘરે? નહીં, મારી પાસે એના પપ્પાનું રેકોર્ડિંગ છે. જે NDPSના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરેન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે માર મારતા હોય, ધમકી આપતો એવા વાયરલ થયા. અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જિગ્નેશ મગનભાઈ વ્યાસ, કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી 2 લાફા મારતો એવો વિડીયો જે વાયરલ થયેલો, તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ 15/10/2021ના રોજ જ્યારે એની જિગ્નેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો, ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા. અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે, હવે તારો વારો છે, ત્યારે દર મહિને અમને 2 લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે, એમ કરીને એને ધમકી કરીને એની પાસે જે પડેલા 10 લાખ રૂપિયા છે તે લઈ ગયેલા. અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે. તો ત્યારબાદ ફરીથી તારીખ 24/10/2021ના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે જિગ્નેશ છે એનું અપહરણ કરી દઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં
સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે, અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને 2 લાફા મારી દીધેલા. તો આના વિરુદ્ધમાં 386, 365, 342, 323 એટલે ખંડણી, અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયો છે. સર, એની એક કંપની છે ઓઇલની, એમાં શું રોલ હોઈ શકે, કઈ રીતે તપાસ કરવામાં આવશે? અત્યારે જે આ ગુનો જે છે એમાં તો ખંડણીને લગત જે તપાસ છે એ કરવામાં આવશે, અને ઓઇલને લગત જો કઈ કંપનીમાં ખોટું કરતા હશે તો એનાથી અલગથી કાર્યવાહી કરવામાં આવશે. સર, ઓડિટ રિપોર્ટ અને બધું મંગાવવામાં આવશે? એ આખો અલગ વિષય છે એટલે એમાં અલગથી કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે આપણે આ પહેલી ફરિયાદ જે દાખલ કરી છે એ ધમકીની, ખંડણીની અને અપહરણ છે, તો એની તપાસ એ રીતે કરવામાં આવશે. ને ચિરાગ ગોટીના ફરિયાદીઓ સતત અમારી સામે આવી રહ્યા છે, અને સતત આવતા એમની જે સત્ય છે, તથ્ય છે એ જાણી અને જે વિડીયો વાયરલ થયા છે એનો અભ્યાસ કરી અને એના વિરુદ્ધમાં સિલસિલાબીન ગુનાઓ જે છે એ દાખલ થવાના છે. સર, મોટાભાગે જે ફરિયાદ આવી રહી છે એમાં વેપનની ધમકી આપવાની વાત છે. જે કોઈ અત્યારે આ જે ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે, અને આમાં વેપનનો કોઈ મુદ્દો નથી, પરંતુ જો કોઈ વેપનની પણ વાત હોય તો વેપન પણ રિકવર કરવામાં આવશે, અને બીજું જે કંઈ પણ આપણા સમક્ષ આવશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. એક પછી ફરિયાદી સામે આવી રહ્યા છે, તો કયા પ્રકારની કામગીરી કરાશે? હજુ પણ બહાર બેઠા છે. જે લોકો અમારી સમક્ષ આવી રહ્યા છે તદુપરાંત અમારી પણ લોકોને અપીલ છે કે ચિરાગ ગોટી જેવા લુખાઓથી કંઈ ડરવાની જરૂર નથી. તમે અમારી સમક્ષ આવો, અમે તમને સહકાર આપશું, અને તમારી જે કોઈ ફરિયાદ હશે એ લઈ લેશું, તપાસ કરશું, અને એ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશું, અને જરૂર પડે તો ગુજસી ટોકની કાર્યવાહી પણ કરશું. સર, બળજબરીથી પ્લોટ, લેન્ડ બધું લેવાની પણ વાત છે, તો કઈ રીતે તપાસ? એ તમામ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓના જે કોઈ ફરિયાદી અમારી સમક્ષ આવશે એની તમામની ફરિયાદો લેવામાં આવશે, અને તમામની ફરિયાદોને અંતે આ ચિરાગ ગોટી તો એરેસ્ટ થયેલો છે તો એને ટ્રાન્સફર વોરંટથી મેળવવામાં આવશે, તથા જે બીજા એના સાગરીતો છે કે જે આની સાથે જોડાયેલા છે અને જેને આવા કૃત્યો કરેલા છે એ તમામને ધરપકડ કરવામાં આવશે, એને પાઠ ભણાવવામાં આવશે, અને એને કાયદો શું છે એનો અહેસાસ કરવામાં આવશે. સર, જે વિડીયો વાયરલ થયો છે એમાં ચિરાગ ગોટી સાથે પણ અન્ય લોકો છે, તેમને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે? વિડીયોમાં જે લોકો છે અને આજે અત્યારે ફરિયાદ દાખલ કરી છે એમાં જે પણ લોકો છે બધાના નામ ફરિયાદમાં લેવામાં આવેલા છે. તદુપરાંત ફરિયાદી જે કોઈ બીજાના નામ આપશે તો એના પણ વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવશે, અને એ લોકોના વિરુદ્ધમાં પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સર, રિવોલ્વર સાથેનો પણ વિડીયો છે, અને લોકોને ધાક ધમકી આ રિવોલ્વર આપતો હતો. જે રિવોલ્વર સાથેનો વિડીયો છે એની પણ ખરાઈ કરવામાં આવી રહી છે કે રિયલ છે કે પછી એરગન છે, તો એની જે જાણકારી મેળવ્યા પછી એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે.